गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में આપણે લઘુગણકના ઉપયોગની થોડીક ચર્ચા કરેલી કે લઘુગણકના નિયમો કયા। તમારે લોગ ટેબલ પરથી કોઈ સંખ્યાનો લોગ જોવો હોય, પૂર્ણાંશ અપૂર્ણાંશ, પૂર્ણાંશ કેવી રીતે લેવાય, અપૂર્ણાંશ કેવી રીતે લેવાય અને કોઈ સંખ્યાનો લોગ કેવી રીતે જોવાય, એટલે લોગ જોવાનું આપણે શીખ્યા। આજે આપણે એ લઘુગણકનો ઉપયોગ કરીને ગુણાકાર ભાગાકાર કેવી રીતે કરાય તે શીખીશું, જેમાં એન્ટીલોગનો પણ ઉપયોગ આવશે, એનો ઉપયોગ પણ જોડે જોડે શીખીશું। તો લઘુગણકના ઉપયોગમાં एक उदाहरण लीए आपने। धारो कि आपने कोई संख्या आपी है x बराबर कोई बे त्रण संख्याओं गुणाकार भागाकार केवी रीते थाय जोड़े जोड़े ए आपणे शीखीए। तो धारो कि x बराबर 35.72 गुण्या 8.83 भाग्या 12.83 पाछळ बीजी एक संख्या लई लो 3 એટલે 8.833 ભાગ્યા 12 પોઈન્ટ ના લેતા આપણે લઈએ 235.6। આ બેનો ગુણાકાર કરવાનો, આ ભાગવાનો। આમ તો આપણી જોડે કેલ્ક્યુલેટર છે એટલે તમે ફટાફટ કેલ્ક્યુલેટરથી ગણતરી કરીને આ જવાબ શોધી શકો, પણ લોગ ટેબલથી આ જવાબ કેવી રીતે શોધાય તે આપણે શીખીશું। તો પહેલા તો બંને બાજુ લોગ લઈ લેવાના। બંને બાજુ લોગ લઈએ એટલે ગુણાકાર ભાગાકારના નિયમ પ્રમાણે લખીએ આપણે। તો ડાબી બાજુ x ને બદલે લખાય log x બરાબર। હવે આ બે સંખ્યાઓ ગુણાકારમાં છે એટલે એ બેના લોગનો સરવાળો થાય અને એ જવાબ આમાંથી આનો લોગ શું થાય, બાદ થાય, ભાગાકાર છે એટલે જો આવું લખું એટલે ધ્યાન રાખો બરાબર। 35.72 છે એનો લોગ એટલે કે log 35.72 પહેલા આવું લખી જ દેવાનું। એનો લોગ કેટલો થાય પછીના સ્ટેપમાં આપણે જોઈશું બરાબર। પછી અહીં ગુણાકાર છે તો મારે અહીંયા શું કરવાનું, વત્તા log કેટલા છે 8.833 8.833 ઓછા આ છેદમાં છે સંખ્યાનો લોગ બાદબાકી કરીને લખવાનો એટલે log 235.6। જો પહેલા આટલું તો લખી જ દેવાનું। ધારો કે 3 એ 3 ગુણાકારમાં હોત તો અહીંયા પણ પ્લસ આવતું, પછી અંશમાં એક જ હોત ને છેદમાં બેનો ગુણાકાર હોત તો પહેલામાં પ્લસ આવે ને બીજા બે માઈનસ આવે। હવે દરેક સંખ્યાનો લોગ જોઈશું। 35.72 નો લોગ મારે જોવો છે, લોગ ટેબલ તમારી જોડે રાખવાનું। હવે પહેલા તો 35.72 ને હું પ્રમાણિત સ્વરૂપમાં લખું તો આ દશાંશ ચિહ્ન અહીંયા લઈ જવું પડે, એક સ્થાન ડાબી બાજુ જવાના એટલે 10 ની 1 ઘાત થાય એટલે એનું પૂર્ણાંશ આવે 1। બીજી રીતે પૂર્ણાંશ તમારે નક્કી કરવો હોય તો કોઈ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પહેલા કેટલા આંકડા છે એ જોવાનું, શૂન્ય સિવાયના। એટલે અહીંયા પહેલો શૂન્ય ના હોવો જોઈએ, બીજો શૂન્ય હોય તો ચાલે। એટલે કેટલા આંકડાની સંખ્યા છે તો બે આંકડા છે, બે આંકડા હોય તેમાં એક ઓછો કરી દેવાનો। ફરી જુઓ 35.72 છે, દશાંશ ચિહ્ન પહેલા કેટલા આંકડા છે તો બે આંકડા છે, એમાંથી એક શું કરો, ઓછો કરી દો, કારણ કે એક સ્થાન જ આગળ જવાનું છે પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે। એટલે બાકી કેટલા રહ્યા, 1। તો 10 ની 1 ઘાત આવે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો એટલે એનો પૂર્ણાંશ થાય 1। હવે દશાંશ ચિહ્ન જોયા વગર 35 નો 7 અને 2 માં લોગ જોઈ લેવાનો, લોગ ટેબલ લેવાનું। લોગ ટેબલમાં પહેલું જ પેજ જેમાં ઉપર લોગેરિધમ્સ લખેલું છે એમાં પહેલું પેજ તમે લેશો તો 35 પહેલી કોલમમાં 35 ની લાઈનમાં જવાનું, પહેલી કોલમમાં 35 અહીં આપ્યા છે, 35 ની સામે 7 માં જોવાનું, 7 માં 55 27 આપ્યા છે, બાજુમાં લખું છું 55 27 આપ્યા છે, કયું 35 ની સામે 7 માં 55 27 તમે જોજો આવું આપ્યું છે, 55 27 આપ્યા છે અને 7 પછી કેટલા છે, બે પાછા 35 નું 7 માં જોયું, હજુ બે તો બાકી, તો બે ના ખાનામાં 35 ની સામે 2 આપ્યા છે એટલે એ 2 ઉમેર દેવાના એટલે 27 ને 2 29। તો 1.5529
આ log 35.72 નો આ જવાબ થઈ ગયો, એટલે કે એનો log જોઈ ગયો. હવે બીજી સંખ્યા છે 8.833. આ પ્રમાણિત સ્વરૂપમાં જ છે, કારણ કે દશાંશીના પહેલા એક જ આંકડો હોય તો એ પ્રમાણિત સ્વરૂપ જ કહેવાય. શૂન્ય સિવાયનો એક આંકડો હોય તો એ પ્રમાણિત સ્વરૂપમાં જ કહેવાય, એટલે એનો પૂર્ણાંશ આવે 0. હવે દશાંશીને જોયા વગર પહેલા બે આંકડા કયા, તો 88 નો 3 3 માં log જોવાનો. તો બીજા પેજ પર, પાછળના પેજ પર લોગેરિધમ જે આપ્યું છે તેમાં ઊભી લાઈનમાં 88 શોધી કાઢવાના. 88 નો 3 3 માં, એટલે 88 ની લાઈનમાં 3 માં, તો 3 માં આપ્યું છે 94 60. 88 ની લાઈનમાં અહીં 3, એમાં આપ્યું છે 94 60. 88 ની લાઈનમાં 3 માં 94 60 આપ્યું છે. અને મીન ડિફરન્સમાં પાછું 3 માં જોવાનું. મીન ડિફરન્સ, તો મીન ડિફરન્સમાં 88 ની લાઈનમાં 3 માં જોવાનું, તો 1 આપ્યું છે એટલે અહીંયા 1 ઉમેરી દેવાનું. અહીં 1 આપ્યા છે એટલે આમાં 1 ઉમેરી દેવાનું, તો 94 61. અહીં થઈ ગયા 94 61 માઈનસ. હવે આ સંખ્યા છે એને પ્રમાણિત સ્વરૂપમાં લખવી હોય, એટલે કે દશાંશીના 2 અને 3 ની વચ્ચે લાવવું હોય, તો અહીંથી મારે 2 સ્થાન ખસવું પડે, 1 અને 2, એટલે એનો પૂર્ણાંશ આવે 2. હવે 23 નો 5 અને 6 માં log જોવાનું, એટલે પાછું પહેલા પેજ પર 23 નો 5 માં, 23 નો 5 માં 37 11 આપ્યું છે. અહીં તમે 23 ની લાઈનમાં જોશો અને અહીં 5 માં જોશો તો 37 11 આપ્યા છે. અને પાછો 6 માં જોવાનું, 23 ની લાઈનમાં મીન ડિફરન્સમાં 6 માં જોવાનું, તો 11 આપ્યા છે, એટલે બીજા 11 આપ્યા છે. એ કેટલામાં? 6 માં. તો 37 11 માં 11 ઉમેરો એટલે 37 22. જો આ બધી સંખ્યાઓના log જોઈ ગયા. હવે આ બેનો પહેલા શું કરી દેવાનું? સરવાળો. એ બેનો હું સરવાળો કરી દઉં તો જુઓ, સરવાળામાં 1 અને 9 એટલે 10, બધી 1 આવે એટલે 6 ને 1 7 ને 2 9, પછી 4 ને 5 9, 9 ને 5 14 નો 4, બધી 1, 1 ને 1 2, એટલે આ બેનો સરવાળો થાય 2.4990. 2.4990 માઈનસ 2.3722. આ બાદબાકી કરવાની, અહીંયા બાજુમાં રફમાં કરો બાદબાકી. 2.4990 એમાંથી 2.3722 બાદ કરવાના. હવે સાદી બાદબાકી, 9 અહીંયા 10 લઈએ એટલે અહીંયા 10 થાય, એટલે અહીંયા કેટલા થયા? 8. 10 માંથી 2 જાય તો 8, 8 માંથી 2 જાય તો 6, 9 માંથી 7 જાય તો 2, 4 માંથી 3 જાય તો 1, 2 માંથી 2 જાય એટલે 0, એટલે 0.1268. આની બાદબાકી આટલી થાય. કોના બરાબર થયું? આ log x બરાબર 0.1268. હવે આ તો log થયો, log x મળ્યો આપણને. મારે તો x લઈ આવે છે, એટલે પાછી એન્ટી log જોવો પડે. હવે શું જોવાનું આવશે? એન્ટી log. જો જે સંખ્યાઓ ગુણાકાર ભાગાકારમાં આપી હોય એના નિયમ પ્રમાણે તમે log લખી દો, નિયમ પ્રમાણે એના લઘુગણકના કોષ્ટકમાંથી log જોઈ લો, એનો સરવાળો બાદબાકી કરી લો. આટલું થઈ જાય પછી એન્ટી log લેવો પડે. logનું ઊંધું એન્ટી log. બરાબર? પ્રતિ લઘુગણક કહેવાય. આને આપણે લઘુગણક કહીએ છીએ, પેલાને શું કહેવાય? પ્રતિ લઘુગણક. બરાબર? તો x બરાબર, હવે અહીંયા મેં log x લખ્યા છે, એના x લખી દઉં તો અહીંયા મારે આનું એન્ટી log લેવું પડે, એટલે આવું લખાય એન્ટી log ઓફ 0.1268. આવું લખાય. મેં અહીં log x ના શું કરી દીધા? x, એટલે આપણે x લખી દેવાના એકલા. તો અહીં જે સંખ્યા આ સરવાળા બાદબાકીથી મળી છે એની આગળ શું લખી દેવાનું? એન્ટી log. એટલે આને કહેવાય એન્ટી log ઓફ 0.1268. હવે એન્ટી log જોવાનું, તો એના માટે તમે જુઓ, log ટેબલ લો તમારી જોડે, અને એ log ટેબલમાં લોગેરિધમ્સના 2 પેજ આપ્યા છે આગળ પાછળ, એના પછી એન્ટી લોગેરિધમ્સ એવું આપ્યું છે. શું આપ્યું છે? એન્ટી લોગેરિધમ્સ. હવે એન્ટી લોગેરિધમ્સના ખાનામાં એકવાર સમજી લઈએ આપણે એને, કે જુઓ આ એન્ટી લોગેરિધમ્સનું પેજ છે મારી જોડે, આ પેજ.
આખું પેજ. અને એવું જ પાછળ પણ એન્ટી લોગેરિધમ્સનું પેજ છે. તો આ પેજ પર પહેલું કોલમ, એકદમ પહેલું કોલમ, એમાં તમે જોશો તો સૌથી ઉપર પહેલી લાઈનમાં, પહેલા કોલમમાં પહેલી લાઈનમાં 0.00 એવું આપ્યું છે, એટલે કે 0.00 આપ્યું છે. 0.00, પછી 0.01, 0.02, 0.03, 0.04, 0.05 બધાની આગળ પોઈન્ટ આપ્યું છે. અને શરૂ ક્યાંથી થાય છે? 00 થી. પછી 0.10, 0.11, 0.12, 0.13, 0.14 એમ કરતાં કરતાં 0.49, પછી પાછળ જશો તો 0.50, 0.51, એ બધા જ પોઈન્ટ છે. ના આપ્યા હોય તો પણ આપણે સમજી જવાનું કે બધા આગળ પોઈન્ટ આપ્યા છે. પહેલી લાઈનની વાત કરું છું, પહેલા કોલમની વાત કરું છું. ઊભી પહેલી લાઈન, ઊભી પહેલી લાઈન એટલે પહેલી કોલમ, બરાબર. અને એવું પાછળ પણ. હવે આપણે અહીંયા જે જોવાનું એન્ટીલોગ જોતી વખતે, એમાં અહીં દશાંશીના પહેલા જે સંખ્યા આપી હોય એને ધ્યાનમાં નહીં લેવાની. અત્યારે તો 0 છે, પણ ધારો કે અહીંયા 2, 3, 4, 5 ગમે તે આપ્યું હોય, એને એન્ટીલોગનું કોષ્ટક જોતા હમણાં ધ્યાનમાં લેવાનું નહીં. મારે એન્ટીલોગ કોનું જોવાનું? તો 1268 નું. પણ 1268 માં આગળ પોઈન્ટ એટલે 0.12 મારે શોધી કાઢવાના. 0.12 પેલા 0.00, પછી 0.01, 0.02, 0.03, 0.04 આવું જે આપ્યું છે એ લાઈનમાં મારે 0.12 જોવાના. આગળ 0 નથી પણ ખાલી પોઈન્ટ લખેલું છે. તો 0.12 અહીંયા આપ્યા છે આપણને. એટલે પહેલા કેટલા? 4 આંકડામાંથી પહેલા 2 આંકડા લેવાના, પછી એક આંકડો લેવાનો અને પછી એક આંકડો લેવાનો. તો 0.12 મારે જોઈ લેવાના એ લાઈનમાં. એ લાઈનમાં 0.12 જોવાના. 0.12 મળ્યા મને. તો 0.12 ની લાઈનમાં ઉપર જે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આપ્યું છે, 1 થી 9, આમ તો 0 થી 9, તો 0 થી 9 જે આપ્યું છે એમાં કઈ લાઈનમાં જોવાનું? 6 ની લાઈનમાં. તો 0.12 ની લાઈનમાં આડા આમ જવાનું, આડી લાઈનમાં, અને ઊભી લાઈનમાં 6. એ બે જ્યાં ભેગા થતા હોય ત્યાં. તો બે ભેગા થાય ત્યાં 1337 આપ્યું છે. 0.12 ની લાઈનમાં ઉપરથી જોવું તો 6. 0.12 ની લાઈનમાં અહીંયા 0, 1, 2 એમ કરતા કરતા અહીંયા 6 જે આપ્યા છે, તો 6 ની લાઈનમાં 0.12 ની સામે અહીં જે સંખ્યા આપી છે એ જોવાની. અહીંયા અને અહીંયા બેનું ભેગું થાય ત્યાં. તો 0.12 ની સામે 6 માં 1337 આપ્યા છે. કેટલા આપ્યા છે? 1337. અને મીન ડિફરન્સ એ ચોથો અંક. આ ચોથી જે સંખ્યા છે 8, એ મીન ડિફરન્સમાં 8 માં જોવાનું. કોની સામે? 0.12 ની જે લાઈનમાં. તો 2 આપ્યા છે 8 માં. અહીં મીન ડિફરન્સમાં 8 જે આપ્યો છે એ 0.12 ની લાઈનમાં અહીંયા કેટલા આપ્યા છે? 2. તો આ બેનું ટોટલ કરી દેવાનું. 1337 અને 2 એટલે 1339 થાય. 1339 આ એન્ટીલોગ જોયો. તો હવે મારે અહીંયા શું લખવાનું? જુઓ, x બરાબર 1339. મેં આવું લખી દીધું. હજુ દશાંશ ચિહ્ન આપણે મૂક્યું નથી. હવે દશાંશ ચિહ્ન ક્યાં મૂકવાનું એ ધ્યાન રાખો ખાસ. અહીં ગમે તે સંખ્યા હોય, મારે દશાંશ ચિહ્ન તો પહેલી સંખ્યા પછી તરત મૂકી જ દેવાનું. પહેલા અંક પછી તરત દશાંશ ચિહ્ન. થોડું વ્યવસ્થિત લખું ફરીથી. 1 પોઈન્ટ આવું થશે. 1.339. 1339 હતા, એમાં અહીંયા વચ્ચે મેં શું કરી દીધું? દશાંશ ચિહ્ન ગુણ્યા કરીને અહીં જે સંખ્યા હોય એ 10 પર 10 ની ઘાતમાં લખી દેવાની. એટલે 10 ની ઘાત કેટલી થઈ? 0. ફરી ધ્યાન રાખો. ધારો કે અહીંયા 2 હોત તો મેં 10 ની 2 ઘાત લખી. અહીં 3 હોત તો 10 ની 3 ઘાત લખી હોત. બરાબર. પણ 10 ની 0 ઘાત એટલે તો 1 થઈ જાય. એટલે આપણો જવાબ આના ગુણાકારમાં 1. 1.339 એના ગુણાકારમાં 1. એટલે આપણો જવાબ થયો 1.339. અંતિમ જવાબ થઈ ગયો. હવે જુઓ, આપણી જોડે કેલ્ક્યુલેટર તો છે જ. ધારો કે આ સાદું રૂપ મેં કેલ્ક્યુલેટરથી આપ્યું હોત ગુણાકાર ભાગાકારથી, તો જવાબ આટલો અથવા આની એકદમ નજીકનો મળતો. લઘુગણકમાં એક મર્યાદા છે કે લઘુગણક જુઓ તો તમારે 4 આંકડાની મર્યાદા છે. પોઈન્ટ પછી બધે 4 આંકડાથી વધારે ના હોય. અને કેલ્ક્યુલેટરથી કદાચ આનો આપણે જવાબ શોધીએ તો 1.339 પછી બીજા આંકડા પણ આવતા હોય, અથવા 9 ની જગ્યાએ 8 પછી બીજા આંકડા આવતા હોય, એવું બને. પણ 1.33 એવું તો આવે જ, અથવા 1.34 આવે. 1.34 ની નજીક કહેવાય, આશરે 1.34 કહેવાય. આપણે ખાલી ચેક કરીએ છીએ.
ખરેખર તો આપણે ગણવાનું ક્યાંથી? લોગ ટેબલથી. અહીંયા મારે કોઈ જગ્યાએ કેલ્ક્યુલેટર વાપરવાનું નથી અથવા મેં વાપર્યું નથી. પણ આપણી જો કેલ્ક્યુલેટર છે તો ચેક કરી લઈએ કે આ જવાબ આટલો આવે છે કે નહીં. તો 35.72 ગુણ્યા 8.833 અને ભાગ્યા 235.16 એટલે 1.339 એવો જવાબ આવે છે. પણ પાછળ પછી 1 આવે છે, 1.9 એવું આવે છે. એટલે આપણે કીધું કે આની નજીકનો જવાબ આવે, આટલો જવાબ તો આવે જ છે, પણ પાછળના બીજા આંકડા પણ આવે છે કેલ્ક્યુલેટરમાં. એટલે આપણને આ લઘુગણકથી આ જવાબ મળી જાય છે. જો ફરી ધ્યાન રાખો, આ જ પ્રશ્ન એક વખત સમજી લઈએ અને બીજું એક જ ઉદાહરણ હું તમને ગણાવું છું. પછી બીજા ઉદાહરણોની તમારે શું કરવાની? પ્રેક્ટિસ કરવાની. તો જુઓ, પહેલા તો આપણને કોઈ સંખ્યા આપી છે, તમને એવું કીધું આ x નથી આપવાને, એવું કીધું કે 35.72 ગુણ્યા 8.833 ભાગ્યા 235.6 લઘુગણકની મદદથી જવાબ શોધો. તો પહેલા તો આને આપણે ધારી લેવાનું શું? x. ધારો કે x બરાબર આ સંખ્યા છે આપણી. હવે બંને બાજુ શું લેવાનું? log. એટલે લખવાનું કે બંને બાજુ log લેતા. તો x છે એની જગ્યાએ શું લખવાનું? log x. ધ્યાન રાખજો બરાબર ફરીથી. હવે આ ત્રણેય સંખ્યાઓના વારાફરતી log જોવાના છે. એટલે પહેલા તો 35.72 તો એવું લખી જ દેવાનું કે log 35.72. બીજી સંખ્યા એના ગુણાકારમાં છે એટલે વત્તા કરીને log 8.833 અને ત્રીજી સંખ્યા છેદમાં છે એટલે માઇનસ કરીને log 235.6. ક્લિયર? હવે શું કરવાનું? તો આ પહેલી સંખ્યા છે એનો log જોઈને અહીંયા મારે લખવો છે. તો એનો પૂર્ણાંશ નક્કી કરવાનો. કશું યાદ ના રહે તો એને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય? ધારો કે 35.72 છે તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખું તો 3.572 આવું થાય અને ગુણ્યા 10 ની કેટલી ઘાત આવે? 1 ઘાત આવે. તો અહીં જે 10 ની ઘાતાંક આવે તે આપણો શું કહેવાય? પૂર્ણાંશ. એટલે અહીંયા પૂર્ણાંશ મેં શું લખી તો 1. હવે આ ચાર આંકડાની સંખ્યા થઈ આપણા માટે. દશાંશ ચિહ્ન ભૂલી જાઓ પૂર્ણાંશ લખ્યા પછી. તો 35 નો 7 અને 2 માં log જોવાનો. કેવી રીતે log જોવાનો આપણે કીધું? તો 35 નો 7 અને 2 માં log જોયો તો 35 નો 7 માં log આપણને મળ્યો તો 55 27 અને મીન ડિફરન્સમાં ચોથો આંકડો હોય મીન ડિફરન્સમાં આવે. તો મીન ડિફરન્સમાં 2 ની લાઈનમાં આપણે જોયું તો આપણને 2 મળે એટલે અહીંયા 2 ઉમેરી દીધા. તો 1.5529. પછી તે આ સંખ્યાનો log જોયો. આ પ્રમાણિત સ્વરૂપમાં છે એટલે અહીંયા પૂર્ણાંશ 0 આવે. log જોયો 88 નો 3 માં તો 94 61 થયો. પછી આ પ્રમાણિત સ્વરૂપમાં નથી 235.6 એને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો 2.356 આવું લખાય. એટલે આ દશાંશ ચિહ્ન 2 સ્થાન આગળ જતું રહ્યું એટલે 10 ની 2 ઘાત. તો એનો પૂર્ણાંશ કેટલો આવે? 2. અને પછી 23 નો 5 મીન ડિફરન્સમાં 6 એ log જોયો તો 37.22 મળ્યો એટલે 2.3722. પછી આ બેનો સરવાળો કર્યો એમાંથી આ બાદ કર્યું આટલો જવાબ મળ્યો. એટલે log x, અહીં log x હતા તે log x બરાબર 0.1268 મળ્યું. હવે એકલા x લેવા હોય તો એન્ટી-log ઓફ 0.1268. એન્ટી-log વખતે અહીં જે સંખ્યા હોય એને પહેલા ધ્યાનમાં લેવાની નહીં. એન્ટી-log જોતા દશાંશ ચિહ્ન પછીની સંખ્યાઓનો જ એન્ટી-log જોવાય. તો 0.12 નો 6 માં 0.12 ની લાઈનમાં ઉપરથી 6 માં 2 ભેગા થાય ત્યાં અને પછી મીન ડિફરન્સમાં 8 માં એ જે થાય તે ટોટલ 1339 થયું. એટલે આપણે 1339 એવું લખ્યા પણ 1 અને 3 ની વચ્ચે દશાંશ ચિહ્ન મૂકી જ દેવાનું. પહેલી સંખ્યા પછી તરત દશાંશ ચિહ્ન મૂકવાનું અને ગુણ્યા કરીને 10 ની ઘાત અહીંયા જે પૂર્ણાંશમાં હોય તે ઘાત લખી દેવાની. અહીં પૂર્ણાંશમાં 0 હતો એટલે 0 લખ્યો. ધારો કે 10 ની 1 ઘાત હોત તો 10 ની 1 ઘાત એટલે 10. તો આને 10 વડે ગુણાય એટલે 13.39 થાય જો 10 ની 1 ઘાત હોત તો. બરાબર? આવો બીજો એક પ્રશ્ન આપણે શોધીએ. હવે થોડા ઝડપથી આપણે logની ગણતરી કરીશું. log ઝડપથી જોઈશું. એક દાખલો બીજો ગણીએ. કોઈ સંખ્યા આપી છે ધારો કે x બરાબર 5
5.978 ગુણ્યા 28.37 ભાગ્યા 0.03975 39.75. હવે જો આવી સંખ્યા આપી છે તો પહેલા તો બંને બાજુ log લઈ લઈશું. હવે આવું લખતો નથી કે બંને બાજુ log લેતા, આપણે log લઈ જ લઈએ. એટલે log x બરાબર log 5.978 એ ગુણાકાર છે એટલે વત્તા log 28.37 ઓછા આ છેદમાં છે એટલે ઓછા log 0.03975. હવે દરેકનો log જોઈશું. હવે આ સંખ્યા તો પ્રમાણિત સ્વરૂપમાં જ છે એટલે એનો પૂર્ણાંક 0 આવે એટલે 0. હવે 59 નો 7 અને 8 માં log જોતી વખતે દશાંશ ચિહ્ન નહીં લેવાનું એટલે હવે એનો log જોઈશું. 59 નો 7 અને 8 માં તમે પણ જોશો. 59 નો 7 માં 77 60 છે અને મીન ડિફરન્સમાં એ જ લાઈનમાં 8 માં 6 છે એટલે 77 66 થાય. 77 66 વત્તા હવે આ સંખ્યા છે 28.37. આ દશાંશ ચિહ્ન અહીંયા ડાબી બાજુ લઈ જવાનું એટલે એક પૂર્ણાંક થાય એનો એટલે 1. હવે 28 નો 3 7 માં જોવાનું એટલે પહેલા પેજ પર હશે લોગેરિધમ્સમાં. અને ધ્યાન રાખો એન્ટી લોગમાં નથી જોવાનું. લોગ જોતા હોય ત્યારે લોગેરિધમમાં, એન્ટી લોગ જોતા હોય ત્યારે એન્ટી લોગેરિધમમાં. તો 28 નો 3 માં 28 નું 3 માં છે 45 18 અને મીન ડિફરન્સમાં 7 માં તો મીન ડિફરન્સમાં 7 માં એ જ લાઈનમાં 11 છે એટલે 45 18 અને 11 45 18 અને 11 એટલે 45 29. તો એ બાજુમાં રફમાં સરવાળો કરી શકો 45 18 વત્તા 11 ઓછા. હવે જુઓ આમાં પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસેડવું પડશે અને જમણી બાજુ ક્યાં 3 અને 9 ની વચ્ચે એટલે 0.03975 એને પ્રમાણિત સ્વરૂપમાં લખવું તો 3.975 ગુણ્યા 10 ની -2 ઘાત. કેટલી ઘાત આવે? 2 સ્થાન ખસવાનું થાય. પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય મારે આને તો 2 સ્થાન અને 2 સ્થાન એટલે -2 ઘાત થઈ. પણ લખાય કેવા 2 બાર આવું કીધેલું આપણે કે જ્યારે log જોતા હોય ત્યારે કોઈ સંખ્યાની આગળ માઈનસ નહીં લખવાનું. આ માઈનસ તો આપણે અહીંયા નિયમ પ્રમાણેના છે પણ અહીં 2 ની આગળ માઈનસ બીજી માઈનસ નહીં કરવાની, 2 બાર લખવાના પોઈન્ટ. હવે 39 નો 7 5 માં log જોવાનો. 39 નો 7 માં 59 88 છે અને મીન ડિફરન્સમાં 5 માં તો એ જ લાઈનમાં 5 માં જોવાનું તો 5 આપ્યા છે એટલે 59 88 વત્તા 5 88 ને 5 93 એટલે 59 93. હવે તમે બધા એક કામ કરશો, જાતે જ આ દરેક સંખ્યાના log ટેબલમાં જોઈને અહીંયા ચેક કરશો તમે કે તમારા જવાબ પણ આટલા આવે છે. બરાબર? ચલો ઓકે, તમે જોઈ લીધા એવું સમજો. હવે શું કરીએ? આ બેનો સરવાળો, સાદો સરવાળો. 9 ને 6 15 તો 15 ના 5 વધી 1 2 ને 1 3 ને 6 9 પછી 5 ને 7 12 એટલે વધી 1 આવશે પાછી એટલે 5 ને 7 12 ફરીથી 2 વધી 1 1 ને 1 2 અહીંયા 0 છે એટલે અહીંયા 2 ઓછા 2 12.59. જો હવે આ બેની બાદબાકી કરવાની છે પણ આ સંખ્યા ઋણ છે પણ એનો અપૂર્ણાંક છે તો ધન છે. આ બાદબાકી કેવી રીતે કરવાની એ બાજુમાં અહીંયા લખીને હું તમને સમજાવું. જો 2.2295 કરવાના છે એમાંથી શું કરવાનું છે? માઈનસ 2 12.59 93
હવે આ આટલો ભાગ દશાંશીના પછીનો ભાગ અપૂર્ણાંશ છે, આ અપૂર્ણાંશ છે, અને અપૂર્ણાંશ તો હંમેશા ધન હોય, એટલે આ બેની તો સાદી બાદબાકી કરી દેવાની દશાંશીના પછીની સંખ્યાઓની, ખાલી દશાંશીના પછીની હું વાત કરું છું. તો 5 માંથી 3 જાય એટલે 2, 9 માંથી 9 જાય 0, ધ્યાન રાખજો. આ 2 માંથી 9 ના જાય એટલે મારે અહીંથી દશક લેવું પડે, એટલે 1 ને અહીંયા 10 લખવાના, 10 ને 2 12 માંથી 9 જાય એટલે 3, 1 માંથી 5 ના જાય. અને આ સંખ્યા છે ને, આ તો આ ઉપરના બે છે એ તો કેવા છે, ધન છે, એટલે નોર્મલ બાદબાકી પ્રમાણે અહીંથી દશક લઈ લઉં તો 1 વધે ને ઉપર અહીંયા 10 લઈ લેવાના. 10 ને 1 11 માંથી 5 જાય તો 6 વધે, દશાંશીના મૂકી દીધું. હવે આ ધન સંખ્યા નથી, અહીંયા એક ધન સંખ્યા છે જે આપણી જોડે એક વધ્યો તે, અને આ બે તો ઋણ સંખ્યા છે. તો 1 ઓછા ઓછા 2 એવું કહેવાય, આવું લખાય. જુઓ 1 ઓછા 2 12 આવું છે ને, એકમાંથી મારે શું કરવાનું છે, 2 12 બાદ કરવાના છે, એટલે 1 ઓછા 2 12, એટલે આને લખાય 1 ઓછા ઓછા 2. હવે 2 12 ની પાછળ કોઈ અપૂર્ણાંશ નથી, એટલે આને હું ઋણ કહી શકું, -2 કહી શકું. હવે તો 1 ઓછા ઓછા 2 એટલે ઓછા ઓછા વત્તા એટલે 1 વત્તા 2 થયા, એટલે આનો જવાબ શું થાય, 3. આવું થયા. આ બાદબાકી, પૂર્ણાંશની બાદબાકી આવી રીતે થાય. જો અહીંયા પણ આ પ્લસ જ હોત, આ સંખ્યા, આ 2 12 ધન સંખ્યા જ હોત 2 12 ને બદલે, તો નોર્મલ બાદબાકી. ધારો કે આવું હોત, 1 ઓછા 2 હોત, તો 1 ઓછા 2 એટલે ઓછા 1, પણ એને લખાય અહીંયા લઘુગણકમાં લખવાના, એટલે એને શું લખાય, 1 12. શું લખાય, 1 12. પણ અત્યારે આપણી બાદબાકી કઈ છે, તો 1 ઓછા 2 12 છે. 1 ઓછા 2 12 નો જવાબ શું થયો, 3. તો અહીંયા 3, એટલે આ સરવાળો થયો 3.6302 log x બરાબર. તો x બરાબર હવે શું, હવે આ કાઢ નાખું છું, x બરાબર antilog of 3.6302, એટલે 3.6302. એમાં 3 ને તો એન્ટીલોગ જોતી વખતે ધ્યાનમાં નહીં લેવાના, ખાલી 0.63 નો 0 અને 2 માં એન્ટીલોગ જોવાનો, એન્ટીલોગ નું પેજ કાઢવાનું. જો તમે લોગ એન્ટીલોગ જોતા હોય તો બંને લોગ જોતા હોય ત્યારે ભૂલથી એન્ટીલોગ નું પેજ ના આવી જાય, અને એન્ટીલોગ જોતા વખતે ભૂલથી લોગ નું પેજ ના આવી જાય, ધ્યાન રાખવાનું. તો એન્ટીલોગેરિધમ લખેલું છે ઉપર, મારે એન્ટીલોગ જોવા છે 0.63, એટલે પહેલા પેજ પર નહીં હોય, એ બીજા પેજ પર હશે. તો 0.63 એનું 0 માં, જો 0.63 પછી 0 છે ત્રીજો આંકડો, એટલે 0.63 નું 0 માં, એટલે તરત બાજુના કોલમમાં 4266 છે, 4266, અને પછી મીન ડિફરન્સમાં 2 માં, 63 ની જ લાઈનમાં મીન ડિફરન્સમાં 2 માં જોવાનું, મીન ડિફરન્સમાં 2 માં 2 આપ્યા છે, એટલે 66 ને 2 68. તો મારે અહીંયા લખી દેવાના 42 68, અને પહેલી સંખ્યા પછી તરત દશાંશચિહ્ન, એટલે 42 68 માં 4.268 એવું લખવાનું, અને ગુણ્યા 10 ની ઘાત કરવાની. કેટલી ઘાત કરવાની, તો જેટલો અહીંયા પૂર્ણાંશ છે એટલી, એટલે કે 10 ની 3 ઘાત x બરાબર. આ પ્રમાણે સ્વરૂપમાં. હવે 10 ની 3 ઘાત એટલે 1000 થાય. સામાન્ય રીતે આપણને ખબર છે કે 10 ની 3 ઘાત એટલે કેટલા કહેવાય, 1000. તો આ દશાંશચિહ્ન અહીંયા 3 સ્થાન પાછળ જતું રહે, એટલે આ જવાબ થયો 4268. બરાબર. આવું ના લખીએ તો ચાલે, આપણે પ્રમાણિત સ્વરૂપમાં જ જવાબ રાખવાનો છે. જસ્ટ આ તો આપણે સમજવા માટે લખીએ. આપણો જવાબ આવી ગયો, એટલે આને આગળ કશું કરવાનું નહીં, સ્ટાન્ડર્ડ ફોર્મમાં જ આ જવાબ રાખવાનો. આને પણ આપણે કેલ્ક્યુલેટરથી જસ્ટ ચેક કરી લઈએ. 42 68 આવે, અથવા તો 42 68 પોઈન્ટ સમથિંગ એવું કંઈક આવે, અથવા 42 67 પોઈન્ટ સમથિંગ એવું કંઈક આવશે. માઇનર ડિફરન્ટ આવે આપણને લોગ ટેબલ અને કેલ્ક્યુલેટરમાં. તો જો આપણે આ જે સંખ્યા છે એ કેલ્ક્યુલેટરથી જોઈએ શું આવે છે. 5.978 ગુણ્યા 28.37 અને ભાગ્યા 0.39. જો આપણો જવાબ આવે છે 4266.56 એવો આવે છે, એટલે થોડો ફરક પડે છે, પણ કેલ્ક્યુલેટર અને લોગ ટેબલમાં આવો માઇનર ડિફરન્સ તો
રહેવાનું. ચલો, એટલે લઘુગણકથી આ ગણતરી કેવી રીતે થાય? પેલું 12 વાળી બાદબાકી હોય તો કેવી રીતે થાય? આ સાઈડમાં આટલું લખી રાખવાનું તમારે, બરાબર? તો આવી રીતે આપણે લઘુગણકના દાખલા ગણી શકીએ. તમે જાતે જ કોઈ આવી રકમ બનાવો 2-4 અને એની પ્રેક્ટિસ કરો. લઘુગણકથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર જવાબ લઈ આવો. પછી તમારે જો કેલ્ક્યુલેટર તો હોય તો કેલ્ક્યુલેટરથી ચેક કરો. કોઈ વખત એવું બનશે કે તમારો જવાબ એક્ઝેક્ટ કેલ્ક્યુલેટર જેટલો જ આવશે અને કોઈ વખત માઇનર ડિફરન્ટ આવશે. આ લઘુગણકની એક મર્યાદા છે, બરાબર? તો આવી રીતે આની પ્રેક્ટિસ તમારે કરવાની. જો જ્યાં સુધી આપણી જોડે કેલ્ક્યુલેટર છે અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ છે ત્યાં સુધી તો આપણે લઘુગણકનો ઉપયોગ કરવાના નથી. પણ કોઈ વખતે આપણે જસ્ટ એવી રીતે આપણને કીધું જ છે કે લઘુગણકનો ઉપયોગ કરીને જ આ જવાબ લાવો, કેલ્ક્યુલેટર નહીં, તો તમે શું કરો? તો લોગ ટેબલનો ઉપયોગ એ વખતે આવડવો જોઈએ. જ્યારે કેલ્ક્યુલેટર એલાઉ નહોતું 11 અને 12મા ધોરણમાં ત્યારે કમ્પલસરી લઘુગણકથી આપણે દાખલા ગણતા. પણ હવે તો કેલ્ક્યુલેટર આપણી જોડે છે એટલે બહુ એવી ચિંતા કરવાની જરૂર નથી, પણ પ્રેક્ટિસ કરી લેવાની. કદાચ કોઈ વખતે આપણને જરૂર પડે તો કામ લાગે. અને પેલું નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટ એનો ઉપયોગ તો કમ્પલસરી આપણે કરવો જ પડશે. એમાં કેલ્ક્યુલેટરથી તમારે ચાલશે નહીં. એ પણ કેલ્ક્યુલેટર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય તો એ નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટની જરૂર ના પડે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ઉપયોગ કરતા આવડવું જોઈએ, પણ એ 12મા ધોરણ સુધી એ કેલ્ક્યુલેટર તમારે વાપરવાનું નથી. 12મા ધોરણ સુધીમાં તમારે સાદું કેલ્ક્યુલેટર જ વાપરવાનું છે. એટલે કદાચ આ ગુણાકાર ભાગાકાર હશે ત્યાં તમે કેલ્સી યુઝ કરી શકશો, પણ નેચરલ સાઇન, નેચરલ કોસ, નેચરલ ટેન એના મૂલ્યો અથવા ખૂણાઓ શોધવાના આવશે ત્યારે કેલ્ક્યુલેટર ચાલશે નહીં. એટલે લોગ ટેબલનો ત્યાં તો ઉપયોગ તમારે કરવો જ પડશે, બરાબર?